હું એક સુંદર છોકરી મારા પિતાના મૃત્યુ પછી એક લારીમાં નારંગી વેચવા લાગી. એક યુવાન છોકરો દરરોજ મારી દુકાને આવતો અને મારી પાસેથી નારંગી ખરીદતો. પરંતુ જ્યારે નારંગીની સિઝન પૂરી થઈ ત્યારે તે મારી પાસે આવ્યો અને મને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે ગમે ત્યાંથી 320 નારંગી ખરીદી અને મને આપ, નહીં તો હું મરી જઈશ. મને આશ્ચર્ય થયું, તેથી હું રાત્રે તેની પાછળ ગઈ. રાત જાણીને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો મારું નામ ટ્વિંકલ છે. હું મારા માતા પિતા સાથે રહેતી હતી. મારા પિતા ફળ વેચવાનું કામ કરતા હતા. મારો એક મોટો ભાઈ છે જે લગ્ન પછી અમારાથી અલગ થઈ ગયો છે અને બીજા વિસ્તારમાં રહે છે. જ્યારે હું યુવાન થઈ ત્યારે મારા પિતાનું અવસાન થયું. ત્યારે અમારા માટે સમસ્યાના પહાડ ઊભો થઈ ગયો. અમારું કુટુંબ પિતાની કમાણીથી ચાલતું હતું. ભાઈ અમને પૈસા આપતા નહોતા. મારી માતા ઘરોમાં કામ કરતી હતી. અમે તેમાંથી થોડા પૈસા કમાતા હતા, પરંતુ અમારા માટે જીવવું મુશ્કેલ હતું. મેં મારી માતાને કહ્યું કે આજથી હું ફળો વેચીશ, પણ તે સમયે કોઈ સ્ત્રી આ પ્રકારનું કામ કરતી નહોતી. મેં જે કહ્યું તેનાથી મારી માતા ખરેખર ચોંકી ગઈ. પણ મેં મારી માતાને સમજાવ્યું કે હવે ભાઈ અમારી જવાબદારી નથી લેતો, તેથી મારે જાતે કામ કરવું પડશે. હું પડોશના મહિન્દ્રા કાકા સાથે પહેલી વાર બજારમાં ગઈ હતી અને ત્યાંથી ઘણા બધા ફળો પાછા લાવ્યા. અને 7 વાગે હું મારી લારીને ફળોથી સજાવીને બજારમાં ગઈ અને ત્યાં ઊભી રહીને મને તે ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે અન્ય કોઈ સ્ત્રી તે બજારમાં ફળ વેચતી નહોતી. આ કામ શરૂ કરનાર હું પહેલી છોકરી હતી. લોકો મારી પાસેથી દરરોજ તાજા ફળો ખરીદવા આવતા. મને જોઈને અન્ય મહિલાઓએ પણ તેમનો સામાન બજારમાં વેચવાનું શરૂ કર્યું, જેનાથી મને મદદ મળી. હવે મને સારું લાગવા લાગ્યું હતું. ઠંડીનું વાતાવરણ પણ આવી રહ્યું હતું. તેથી આજે મેં બજારમાંથી નારંગી ખરીદી. જ્યારે હું બજારમાં ફળ ખરીદવા જાઉં ત્યારે હું સૌથી પહેલા એક ખાઉં છું અને જોઉં છું કે મને તેનો સ્વાદ ગમે છે કે નહીં, પછી જ હું તેને ખરીદું છું. તેથી જ લોકો મારી પાસેથી ફળો ખરીદવા માંગે છે. તે ફળો ખરીદવા ફરી મારી પાસે જ આવે છે. આજે મેં માર્કેટમાં નારંગી વેચવાનું શરૂ કર્યું અને ઘણા લોકો આવીને મારી પાસેથી નારંગી લઈ ગયા. ત્યારે એક યુવાન છોકરો તેની મોંઘી કારમાંથી બહાર નીકળ્યો. જોવામાં તે ખૂબ જ સમૃદ્ધ અને ખૂબ જ સુંદર દેખાતો હતો. જ્યારે તે મારી દુકાને આવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે તેને શું જોઈએ છે. તેણે સનગ્લાસ કાઢીને કહ્યું, મને એક નારંગી આપો. કદાચ તેણે જે કહ્યું તે મેં બરાબર સમજાયું નહીં, તેથી હું 1 કિલો નારંગી જોખવા લાગી. તેણે કહ્યું, મને 1 કિલો નહીં, 1 પીસ જોઈએ છે. આ સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ. મારા જીવનમાં આ પહેલો ગ્રાહક છે જે એક નારંગી ખરીદવા માટે આટલી મોંઘી કિંમતી કાર લઈને બજારમાં આવ્યો છે. મેં વિચાર્યું કદાચ તે કંજૂસ હોવો જોઈએ. જ્યારે તેણે પૈસા આપવા માટે પોતાનું પર્સ કાઢ્યું ત્યારે મેં તેને કહ્યું કે કોઈ વાંધો નહીં સાહેબ, આ માટે પૈસા આપવાની કોઈ જરૂર નથી. તે મારી તરફ વળવા લાગ્યો અને તેના પર્સમાંથી 200ની નોટ કાઢીને મને આપી. મેં કહ્યું, સાહેબ, મારી પાસે છૂટા નથી, મને 5 રૂપિયા આપો. આમ પણ નારંગી 60 રૂપિયા કિલો છે. એકની કિંમત શું છે? તેણે કહ્યું, બાકી તમે રાખો. આટલું કહી તે પોતાની કારમાં બેસી ગયો અને ત્યાંથી ચાલો ગયો. જ્યાં સુધી તે દુકાનમાં હતો ત્યાં સુધી હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. તે કેવો પવન હતો જે મારા જીવનમાં આવ્યો અને ચાલો ગયો. ઘરે પાછા ગયા પછી પણ હું તેનો વિશે વિચારતી રહી. તેની લીલી કાર, કાળો જેકેટ અને 200માં એક નારંગી ખરીદવી. બીજા દિવસે હું ફરીથી નારંગી વેચી રહી હતી અને અચાનક ફરી તે યુવાન મારી પાસે આવીને ઊભો રહ્યો. આજે તેની લાલ કાર અને લાલ કપડામાં હતો અને લાલ જેકેટ પહેર્યું હતું. હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી તો તેણે કહ્યું કે મને એક નારંગી આપો. મેં તેને નારંગી આપી અને કહ્યું કે આજે પૈસા આપવાની જરૂર નથી, પરંતુ તે ફરીથી મારી પાસે જોવા લાગ્યો અને 200 રૂપિયા આપ્યા. પછી તેણે નારંગી લીધી અને તેની મોંઘી કારમાં ચાલ્યો ગયો. આસપાસ ઘણી દુકાનો હતી, પણ તે મારી પાસે જ આવતો હતો. હવે તે દરરોજ મારી પાસે આવતો અને નારંગી લેતો અને 200 રૂપિયા આપીને જતો રહેતો. મને ખૂબ જ નવાઈ લાગી, પણ હવે મેં રોજ નારંગી ખરીદવાનું શરૂ કર્યું, કારણ કે મને ખબર હતી કે તે મારી પાસે નારંગી લેવા આવશે. શિયાળાની આખી મોસમ આવી રીતે પસાર થઈ રહી હતી. એક દિવસ મેં બજારમાં જોયું કે બજારમાં નારંગી બહુ ઓછી છે.
મેં એક દુકાનદારને પૂછ્યું અને તેણે કહ્યું કે તે સિઝનની છેલ્લી નારંગી હતી. મેં તે યુવાન વિશે વિચારવાનું શરૂ કર્યું જે દરરોજ મારી દુકાને આવે છે અને એક નારંગી ખરીદી છે. મેં ઘણી વાર બીજું ફળ ખરીદવા કહ્યું, પરંતુ તેણે બીજું ફળ ખરીદવાની ના પાડી. તે દિવસે બજારમાંથી ઘરે પાછા ફર્યા પછી મેં ફ્રીજમાં 3 કિલો નારંગી અલગથી રાખી. જ્યારે તે યુવાન બજારમાં આવ્યો, તેણે મારી પાસે નારંગી માંગવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું, સાહેબ, માર્કેટમાં નારંગી હવે ઓછી થઈ ગઈ છે. નારંગીની સિઝન હવે ગઈ છે. આ સાંભળીને તેના ચહેરા પર એક વિચિત્ર ડર દેખાયો. પોતાના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું જે મારી સમજની બહાર હતું. તે એકદમ ગભરાઈ ગયો અને એક નારંગી લઈને પૈસા આપ્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. અને આજે બજારમાં ક્યાંક નારંગી ઉપલબ્ધ નહોતી. ત્યારે મેં એક દુકાનદારને પૂછ્યું તો તેને કહ્યું, હવે નારંગી નહીં મળે, તમે બીજા ફળોની ખરીદી કરો. આજે હું બીજા બધા ફળો લઈને આવી હતી અને મેં ફ્રીજમાંથી એક નારંગી પણ કાઢી હતી. મેં વિચાર્યું કે કદાચ તે યુવાન ફરી આવશે અને એવું જ થયું. જ્યારે મેં તેને મારી દુકાને જોયો ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ. તેને મારી તરફ જોઈને કહ્યું, નારંગી. મેં કહ્યું કે હવે નારંગીની સિઝન પૂરી થઈ ગઈ છે, પણ મેં તમારા માટે એક નારંગી સાચવી છે. તમે કાલે પણ આવજો. થોડા દિવસ તમને મળી શકશે, પણ એ પછી નારંગી ખતમ થઈ જશે અને તમને 8 મહિના પછી જ મળશે. આજે તેણે મને 200 રૂપિયાના બદલે 8,000 રૂપિયા આપ્યા, પરંતુ મેં તે લેવાની ના પાડી. પણ તેણે બળજબરીથી મને પૈસા આપ્યા અને નારંગી હાથમાં પકડી અને ખૂબ જ ડરીને તેના ગાડી પાસે ગયો. જ્યારે હું ઘરે આવી ત્યારે મારી માતાએ પૂછ્યું કે તે આટલી બધી નારંગી ખરીદીને ફ્રીજમાં કેમ રાખી છે. મેં મારી માતાને બધું કહ્યું. તાણીને પણ ખૂબ જ આશ્ચર્ય થયું. માતાએ કહ્યું કે આજે તેણે તને એક નારંગીના 8,000 રૂપિયા આપ્યા. એક વિચિત્ર પાગલ માણસ છે. હું દરરોજ તેના માટે ફ્રીજમાંથી એક નારંગી કાઢીને લઈ જતી અને તેને આપતી. જ્યારે મારી પાસે નારંગીના છેલ્લા 3 ફળ હતા ત્યારે મેં તેને કહ્યું હતું કે મારી પાસે ફક્ત 3 નારંગી બાકી છે, તે પછી હું તમને તે આપી શકીશ નહીં. આ સાંભળીને તે ગભરાઈ ગયો અને મને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે મારા માટે તું ગમે ત્યાંથી 320 નારંગી લાવ, નહીંતર હું મરી જઈશ. તે ડરી ગયો અને તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે મેં મારી માતાને આ વાત કહી તો માને વિશ્વાસ ના આવ્યો. મેં મારી માતાને પૂછ્યું, શું તમે એક દિવસ મારી દુકાન સંભાળી શકશો? મારે કોઈ અગત્યનું કામ કરવાનું છે. બીજા દિવસે મારી માતા પણ મારી સાથે દુકાને આવી. તે માણસ આવ્યો ત્યારે મેં તેને નારંગી આપી અને કહ્યું, હજુ 3 દિવસ બાકી છે. હું તમારા માટે નારંગી ખરીદવાનો પ્રયત્ન કરી રહી છું. તે નર્વસ હતો અને તેના વિચારોમાં ખોવાયેલો હતો. હું જાણવા માંગતી હતી કે તે નારંગીનું શું કરે છે. મારા મગજમાં દરેક પ્રકારની વાતો ચાલી રહી હતી. શા માટે તેને દરરોજ નારંગી ખરીદવી પડતી હતી અને તેણે કેમ કહ્યું કે જો મને નારંગી નહીં મળે તો હું મરી જઈશ. હું કંઈ સમજી શકતી નહોતી. તેથી જ મેં તેની પાછળ જવાનું નક્કી કર્યું. મેં મારી માતાને દુકાન સંભાળવાનું કહ્યું અને હું ગુપ્ત રીતે ગઈ અને કારની પાછળની સીટ પર બેસી ગઈ. તે એટલો ડરી ગયો અને નર્વસ હતો કે તેને ખ્યાલ પણ ના આવ્યો કે તેની કારમાં બીજું કોઈ છુપાયેલું છે. તેણે કાર સીધા ચલાવી. જ્યારે તે રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને નીચે ઉતરવા લાગ્યો ત્યારે હું ઝડપથી નીચે ઉતરી અને પાછળ છુપાઈ ગઈ. મેં જોયું કે તે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશનની અંદર જઈ રહ્યો હતો. તેથી હું પણ તેની પાછળ રેલવે સ્ટેશન જવા લાગી. જ્યારે તેને ટ્રેન પકડી ત્યારે હું પણ ટ્રેનમાં બેસી ગઈ અને એક જગ્યાએ સંતાઈ ગઈ. જ્યારે તે સ્ટેશન પર ઉતાર્યો ત્યારે હું પણ તેની પાછળ ગઈ. તે ત્યાંથી ચાલીને એક જૂના મંદિરે પહોંચ્યો. મંદિરની અંદર ગયા પછી તે એક સાધુને મળ્યો અને સાધુને તે નારંગી આપી અને તે જમીન પર સૂઈ ગયો અને તેની આંખો બંધ કરી. સાધુએ નારંગી ઉપર કેટલાક મંત્રોનો પાઠ કરવાનો શરૂ કર્યો અને તે પછી તેણે એક ટીકો કાઢ્યો અને તેને નારંગીની અંદર લગાવ્યો. તે પછી તેણે યુવકને ઊભા થવા કહ્યું અને તેને નારંગી આપી અને કંઈક કહ્યું. યુવકે નારંગીની છાલ કાઢીને ખાવાનું શરૂ કર્યું. હવે તેના ચહેરા પરનો દેખાવ સંપૂર્ણપણે કુદરતી લાગતો હતો. તેણે ગુરુદેવનો આભાર માન્યો અને ત્યાંથી જવા લાગ્યો. પણ મને કંઈક સમજાયું નહીં. આખરી શું વાત છે? તે ત્યાંથી ચાલો ગયો, પણ હું તે મંદિરમાં જ સંતાઈ રહી. પછી એક મહિલા કાળી સાડી પહેરીને ત્યાં આવી અને સાધુ બાબા સાથે વાત કરવા લાગી. તેમને થોડા પૈસા આપ્યા. મેં તે લોકોની વાત સાંભળી લીધી. મને તો વિશ્વાસ નથી થયો કે અહીં આ બધું થઈ રહ્યું હતું.
હવે મેં નક્કી કર્યું હતું કે હું તે યુવાન ગ્રાહકની મદદ કરીશ, કારણ કે મને અમુક હદ સુધી ખબર સત્ત પડી ગઈ હતી. બીજા દિવસે પણ મેં ફ્રીજમાંથી એક નારંગી લઈને દુકાને આવી, ત્યારે મારી માતા પણ મારી સાથે હતી. મેં મારી માતાને કહ્યું હતું કે તમારે થોડા દિવસે દુકાનનું ધ્યાન રાખવું પડશે. આજે પણ મેં તેનો પીછો કર્યો અને હું તેના ઘર સુધી આવી ગઈ, અને મને તેનું ઘર જોઈને સંપૂર્ણ આશ્ચર્ય થયું. તે ખૂબ જ અમીર વ્યક્તિ હતો. તેની પાસે ઘણા પૈસા હતા. તેમનો બંગલો ઘણો મોટો હતો. પરંતુ જ્યારે હું બંગલામાં પ્રવેશવા ગઈ ત્યારે ચોકીદારે મને ત્યાં રોકી હતી અને કહ્યું હતું કે તું કેવી રીતે અંદર ઘૂસી જાય છે. મેં કહ્યું, સાહેબ, મારા ગ્રાહક છે, મારે તેમની સાથે કોઈ વાત કરવી છે. પરંતુ જ્યારે તેને મને અંદર જવા દીધી નહીં, ત્યારે મેં સાહેબને બોલાવ્યો. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેણે મને અંદર આવવા કહ્યું. તેને મને કહ્યું, મારું નામ જીગર છે. મેં કહ્યું કે મારું નામ ટ્વિંકલ છે. તેણે કહ્યું, શું વાત છે, તને નારંગી મળી ગઈ છે કે? મેં કહ્યું, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે, પરંતુ એકાંતમાં. તેને મને ઘરની અંદર બોલાવી લીધી. ઘરની અંદરનું દૃશ્ય જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. તે ખૂબ જ આલીશાન ઘર હતું. તે મને સીધો તેના બેડરૂમમાં લઈ ગયો. જ્યારે મેં બેડરૂમ જોયું તો હું ચોંકી ગઈ. તેણે જેવો જ બેડરૂમનો દરવાજો બંધ કર્યો, અચાનક મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. જ્યારે તેણે કહ્યું કે મને કહો, શું વાત કરવી છે? પછી મેં કહ્યું કે ચાલો બેસીને વાત કરીએ. તે તેના પલંગ પર બેસી ગયો અને હું નીચે બેસવા લાગી. તેણે તરત જ મારો હાથ પકડીને કહ્યું, તું મારી સાથે બેડ પર બેસ, નીચે કેમ બેસે છે? મેં કહ્યું કે મને લાગે છે કે તમારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે, પરંતુ તમારે મારા પર વિશ્વાસ કરવો પડશે અને મને બધું કહેવું પડશે. તેણે કહ્યું કે મારી માતાના મૃત્યુ પછી મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા હતા અને મારી સાવકી માતા સાથે ઘરે આવ્યા. પરંતુ થોડા વર્ષોમાં મારા પિતાને ખબર પડી કે મારી સાવકી માતાએ માત્ર પૈસા માટે તેમની સાથે લગ્ન કર્યા છે. તેથી તેમણે તેણીને ઘરની બહાર કાઢી મૂકી. 3 મહિના પહેલા મારા પિતાનું અવસાન થયું. ત્યારે તેમનો બધો બિઝનેસ મારા નામે થઈ ગયો. પરંતુ અચાનક મારા બિઝનેસમાં ભારે નુકસાન થવા લાગ્યું. હું ખૂબ જ પરેશાન હતો. તેથી હું અમારા પરિવારના બાબા પાસે ગયો અને મારા પિતાએ મને કહ્યું હતું કે જ્યારે તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે તેમને ભારે ખોટ થઈ રહી હતી અને પછી તેમને બાપા વિશે ખબર પડી. તેથી તે બાબા પાસે ગયા અને તેમની ખૂબ સેવા કરવા લાગ્યા. અને બાબાએ તેમને નારંગી આપીને કહ્યું, તું આ નારંગી ખાઈશ તો તારો બિઝનેસ ખૂબ આગળ વધશે, પણ બદલામાં તમારે મોટી કિંમત ચૂકવવી પડશે. એટલે નારંગી ત્યારે જ ખાઓ જ્યારે તમને લાગે તેની ખરેખર તમારે જરૂર છે. મારા પિતાના બિઝનેસમાં એટલું નુકસાન થયું કે અમે રસ્તા પર આવવાના હતા અને એક દિવસ મારા પિતાને તે નારંગી ખાવાની ફરજ પડી. એ પછી મારા પિતાનો બિઝનેસ ધીમે ધીમે સારો થવા લાગ્યો અને મારી માતા ધીરે ધીરે બીમાર થવા લાગી અને એક દિવસ મારી માતાનું અવસાન થયું. કદાચ આ એ જ કિંમત હતી જેની વાત બાબા કરી રહ્યા હતા. અને જ્યારે મારા બિઝનેસમાં નુકસાન થયું ત્યારે હું પણ બાબા પાસે દોડી ગયો. બાબાએ પણ મને નારંગી આપી અને કહ્યું કે જો તું તે ખાશે તો તારો બિઝનેસ ચાલશે, પરંતુ તેના બદલામાં તારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. પરંતુ મેં તેના શબ્દોને અવગણ્યા નહીં અને તે નારંગી ખાધું. મારો બિઝનેસ ધીમે ધીમે વધવા લાગ્યો, પણ હવે હું મરી રહ્યો હતો. જ્યારે મને ખબર પડી કે હું મરી જવાનો છું ત્યારે હું બાબા પાસે ગયો અને તેમની સામે હાથ જોડીને મારો જીવ બચાવવાનું કહ્યું. તેમને મને દરરોજ એક નારંગી લઈને આવવા કહ્યું. જ્યાં સુધી તું મારા માટે રોજ એક નારંગી લાવશે ત્યાં સુધી તું જીવતો રહીશ, પણ એ પછી તું મરી જઈશ. એટલે જ તારે રોજ ક્યાં ને ક્યાંકથી નારંગી લાવવું પડશે. હવે તું પણ સમજી રહી છે કે હું તારી પાસે નારંગી કેમ માંગુ છું? તો મેં કહ્યું કે તારી સાવકી માતાની કોઈ તસવીર છે? મારો પ્રશ્ન સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો, પણ તેણે મને એક તસવીર બતાવી. મેં કહ્યું કે એક દિવસ હું તારી પાછળ આવી હતી અને તે મંદિરમાં આવી હતી જ્યાં બાબાએ તને નારંગી ખવડાવી હતી. આ સાંભળીને તે મારી સામે જોવા લાગ્યો અને કહ્યું, પણ તું કેમ? મેં કહ્યું કે હું જોવા માંગતી હતી કે તમે તે નારંગીનું શું કરો છો અને તમે તેના વિના કેવી રીતે મરી શકશો. તમારા ગયા પછી પણ હું તે મંદિરમાં સંતાઈને બધું જોતી રહી. તે પછી મેં મારો મોબાઈલ કાઢીને તેને વિડીયો બનાવ્યો. આ જોઈને તો તેની આંખો પહોળી થઈ ગઈ. મેં તેને જે કહ્યું તે સાંભળીને તે ચોંકી ગયો. તેને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો. તેણે પૂછ્યું કે તારી પાસે હજુ કેટલા નારંગી રહ્યા છે?
મેં કહ્યું કે મારી પાસે એક નારંગી પડ્યા છે. તેણે કહ્યું કે તું અહીંથી જા, કાલે હું તારી દુકાનમાંથી તે નારંગી ખરીદીશ. હું ત્યાંથી ઊભી થઈ અને સીધી મારા ઘરે ગઈ. આ પ્રકારની ઘટના મારી સાથે પહેલા ક્યારે બની નથી. બીજા દિવસેથી હું મારી દુકાને જઈ બેઠી હતી ત્યારે તે તેની કાર લઈને આવ્યો અને મારી પાસેથી નારંગી ખરીદ્યા પછી હું તેની કારમાં બેઠી અને તે મંદિરના બાબા પાસે ગયો અને સૂઈ ગયો. આજે પણ હું છુપાઈને બધું જોઈ રહી હતી. પછી બાબાએ ટીકો કાઢીને નારંગીની અંદર નાખ્યું અને તે નારંગી જીગરને ખાવા માટે આપી. તેણે મેં આપેલી નારંગીને તે નારંગીથી બદલી નાખી અને તેને ખાવાનું શરૂ કર્યું. જ્યારે જીગર ચાલો ગયો ત્યારે ફરીથી તે મહિલા બાબાને મળવા આવી અને તેને પૈસા આપવા લાગી અને તેને કંઈક કહેવા લાગી. પરંતુ આજે અચાનક પોલીસ ત્યાં આવી ગઈ અને બંનેને રંગે હાથે પકડી લીધા. પછી જીગર સામે આવ્યો અને જીગરે કહ્યું કે તમારા બંનેની રમત સમાપ્ત થઈ ગઈ છે. તમે આપેલી આ નારંગી પણ મારી પાસે છે, જે હું પોલીસને આપી રહ્યો છું. બાબા અને સ્ત્રીની આંખો આંસુથી પહોળી થઈ ગઈ. વાસ્તવમાં તેની સાવકી માતા અને બાબાએ સાથે મળીને તેને નારંગીમાં ટીકો આપીને ધીમો ઝેર આપી રહ્યા હતા. અને ભલે બાબા તેને દરરોજ એક નારંગી આપે તો પણ તે ધીમા ઝેરને કારણે એક દિવસ મરી જશે અને પોલીસને શંકા પણ નહીં થાય. તેથી બધી મિલકત તેની સાવકી માતાની થઈ જાય. આ જ કારણ છે કે તેને બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તેની માતાએ કંપનીના કેટલાક લોકોને પૈસા આપીને ખરીદ્યા હતા અને તેઓએ ખાતામાં ગેરરીતે ગડબડ કરતા હતા. બાબાએ તેના પદનો ગેરલાભ ઉઠાવ્યો અને તેને છેતરી રહ્યા હતા. તેની સાવકી માતાએ તેમના ફેમિલી ડોક્ટરને પણ પોતાની રમતમાં સામેલ કર્યો હતો. માત્ર એક ડરના કારણે તે અંધશ્રદ્ધાના જાળમાં ફસાઈ ગયો હતો. જીગર મારાથી ખૂબ ખુશ થયો અને તેણે મને તેની કંપનીમાં કામ કરવા કહ્યું. તેણે મને ખૂબ સારા પૈસા ઓફર કર્યા. તેથી હું ખુશી તેની કંપનીમાં જવા લાગી. એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યો. તેણે કહ્યું કે જ્યારે તે પહેલી વાર માર્કેટમાં નારંગી ખરીદવા ગયો હતો ત્યારે તેની નજર મારા પર પડી હતી અને હું તેને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. આ જ કારણ હતું કે તે નારંગી ખરીદવા વારંવાર મારી દુકાને આવતો હતો. ખરેખર હું પણ ત્યારથી જીગરને પસંદ કરવા લાગી હતી. કદાચ તેથી જ મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું. અમે બંને લગ્ન કરી લીધા અને લગ્ન પછી જીગરે કહ્યું કે હું ઈચ્છું છું કે તારી માતા પણ અમારી સાથે રહે. જ્યારે મારા ભાઈએ જોયું કે હું એક સમૃદ્ધ પરિવારમાં લગ્ન કરી રહી છું ત્યારે તે પણ અમારી સાથે રહેવા માંગતો હતો, પરંતુ અમે તેની સાથે કોઈ સંબંધ ન રાખ્યો, કારણ કે જ્યારે અમને જરૂર હતી ત્યારે તેઓએ પીઠ ફેરવી દીધી અને હવે સંપત્તિના લોભમાં ભાઈ ભાભી અમારી સાથે સંબંધ રાખવા માંગે છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.